મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએફ ઉપાડવા વિશે, જેમાં તમારે છેલ્લી તારીખ કેવી રીતે નાખવી, તે ઉપરાંત પીએફ ઓનલાઈન કઈ રીતે ઉપાડશો અને બેલેન્સ કઈ રીતે ચેક કરવી, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરની અંદર ઈપીએફઓ લખવાનું છે. તમને પહેલી જ વેબસાઇટ છે જોવા મળશે. આ પ્રકારે તમને પેજ છે જોવા મળે છે. અહીંયા ઓનલાઈન દાવા માટે તમારે આ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા બધી જ ઓનલાઈન સર્વિસો તમે છે એ એક્સેસ કરી શકો છો. તો એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે જોવા મળે છે. અહીંયા તમારે તમારો યુએન નંબર લખી તમારો પાસવર્ડ લખવાનો છે અને તમારે લોગિન થઈ જવાનું છે. તો આપણે મિત્રો લોગિન થવાનું છે અને ત્યાર પછી આગળ વધીએ. તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી દ્વારા વેરીફાઈ કરવામાં આવશે. ત્યાર પછી જ તમે લોગિન થઈ શકશો. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ જોઈએ. મિત્રો તમે જેવા લોગિન થશો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો યુએન નંબર તમને જોવા મળશે, તમારું નામ, ત્યાર પછી તમારી જે પર્સનલ ડિટેલ છે એ તમને અહીંયા જોવા મળે છે. મિત્રો તમે ક્લેમ કરો એ પહેલાં હું તમને અમુક વિગત જણાવી દઉં છું કે તમે જ્યારે પણ લોગિન કરો ત્યારે તમારી અમુક જે વસ્તુ છે એ તમારી થયેલી હોવી જોઈએ. જેમ કે કેવાયસી તમારું છે એ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. તે ઉપરાંત જે તમારા નોમિની છે એ અહીંયા આપણે તમારે એડ કરી દેવાના રહેશે. ત્યાર પછી જ તમે આ છે એ રકમ ઉપાડી શકો છો. તો આવી બધી કન્ડિશનો છે. અને જ્યારે પણ તમે ઈપીએફ ઉપાડો છો ત્યારે તમે ઓછામાં ઓછા 2 મહિના અથવા તો 3 મહિનાથી વધારે ગાળો છે એ તમારું ઈપીએફ એકાઉન્ટ છે એ અહીંયા આગળ જોબ છૂટી ગયેલું હોવું જોઈએ. એટલે કે તમારી કોઈ પણ જોબ અત્યારે ચાલુ ન હોવી જોઈએ. ત્યાર પછી તમારે એક્ઝિટ ડેટ છે એ નાખવાની હોય છે. તો અહીંયા આપણે માર્ક એક્ઝિટ, આ એક્ઝિટ ડેટ કઈ રીતે નાખવી એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ લેજો. તે ઉપરાંત મિત્રો માની લો કે તમારે એકથી ને વધારે સર્વિસ કરેલી છે અને તમારી 2-3 કંપનીઓના ઈપીએફ એકાઉન્ટ છે જેના નામ છે એ આમાં જોડાયેલા છે. તો એને મિત્રો તમારે આ એકાઉન્ટમાં લોગિન થઈને મર્જ કરવાના રહેશે. તો મર્જ કઈ રીતે કરવું એના વિશે પણ આપણે છે એ ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. તમને ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મળી જશે. તો મિત્રો અહીંયા આપણે 1 મેમ્બર 1 ઈપીએફ આ ઓપ્શન તમને જોવા મળે છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારી જેટલી પણ કંપનીઓમાં તમે કામ કરેલું છે એ તમામ વિગત છે તમને અહીંયા જોવા મળી શકે છે. તો એ તમારે મર્જ કરી લેવાની રહેશે. આપણે ઓલરેડી મર્જ કરી લીધી છે એટલે તમે અહીંયા જોશો કે કોઈ પણ પ્રકારે છે એ તમને ડિટેલ જોવા નહીં મળે. તો એ જ રીતે તમારે પણ તમારી જે કંપનીઓ છે એને મર્જ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો તમારે ક્લેમના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આગળ આપણે ક્લેમના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા તમે જે કેવાયસી કરાવેલું છે એ બેંક એકાઉન્ટની ડિટેલ નાખવાની છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા પાન કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડમાં નેમ છે એ સેમ હોવું જોઈએ. જો ન હોય તો પહેલાં એ તમારે સુધરાવવું પડશે અને ત્યાર પછી જ આ પ્રોસેસ કરી શકશો. અને તમારું જે યુએએન અકાઉન્ટ છે એમાં પણ તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે જ હોવું જરૂરી છે. તો મિત્રો આપણે અહીંયા આપણે બેંક એકાઉન્ટ નંબર નાખી અને વેરીફાઈ કરી લેશું. ત્યાર પછી મિત્રો તમારા જે બેંક એકાઉન્ટ છે અહીંયા વેરીફાઈનું તમે જોઈ શકો છો કે રાઇટનું નિશાન આવી જશે. તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા આગળ મિત્રો તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને અહીં પેજ છે જોવા મળશે. અહીંયા મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા એક એપ્લાયનો ઓપ્શન તમને જોવા મળે છે. ઓનલી પીએફ વિડ્રોલ, ત્યાર પછી તમારે પેન્શન પણ જોતું હોય, ત્યાર પછી કોઈ સ્કીમ સર્ટિફિકેટ માટે તમારે ઉપાડવા હોય અથવા તો પીએફ એડવાન્સ તમારે જોતા હોય તો આ તમે ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકો છો. અહીંયા મિત્રો આપણે ઓનલી પીએફ વિડ્રોલના ઓપ્શન ઉપર ફોર્મ નંબર 19 છે એને ઓપન કરવાનું રહેશે. જો તમારે પેન્શન પણ જોતું હોય તો તમે 10C પણ એપ્લાય કરી શકો છો. તો આપણે મિત્રો અહીંયા આપણે પહેલાં છે એ ફોર્મ નંબર 19ને ઓપ્શન કરશું. હવે મિત્રો અહીંયા આપણે માની લો કે તમારી આવક છે 50,000થી ઉપર વધી જતી હોય તો અહીંયા આપણે તમારે 15G છે એને સબમિટ કરવાનું હોય છે. બાકી તમારે અહીંયા એડ્રેસ નાખી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે જે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી તમારો જિલ્લો છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તમારે સિટી અહીંયા આપણે તમારું લખી દેવાનું રહેશે. તો એ તમામ વિગત છે એ આપણે ભરી લઈએ છીએ અને ત્યાર પછી ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. મિત્રો જેવું તમે ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે મોકલવામાં આવશે
અહીંયા આગળ મિત્રો તમારે તમારો ઓટીપી છે એને વેરીફાઈ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી વેલિડ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મોબાઈલ ઓટીપી છે એ વેરીફાઈ થઈ ગયો છે અને તમારું પીએફ ફાઇનલ વિડ્રોઅલ ક્લેમ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયો છે. અહીંથી મિત્રો ક્લિક હિયરના ઓપ્શન ઉપરથી તમે જે ક્લેમની પીડીએફ છે એને પણ અહીંયા આપણે તમારી પાસે સાચવીને રાખી શકો છો. તો આપણે અહીંયા આપણે એને ડાઉનલોડ કરી લેશું અને આ પ્રકારે સેવ કરી લેશું. તમે જોઈ શકો છો કે આ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે. અહીં મિત્રો તમારે તમારું જે પેન્શન છે એ પણ ઉપાડવું હોય તો અહીં આપણે ક્લેમના ઓપ્શન ઉપર ફરી પાછું તમારે સર્વિસમાં જઈને ક્લિક કરવાનું છે. અહીંયા તમારો બેંક એકાઉન્ટ નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી એને વેરીફાઈ કરી લેવાનું છે. મિત્રો વેરીફાઈ થઈ જાય અહીંયા નીચે તમારે ફરી પાછું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે. સેમ પ્રોસેસ તમારે અહીંયા આપણે ઓનલી પેન્શન વિથડ્રોઅલ ફોર્મ નંબર 10C ને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા મિત્રો તમારે તમારું એડ્રેસ ભરી અને ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. તો એ ઓટીપીને તમારે અહીંયા આપણે વેરીફાઈ કરવાનો રહેશે. તો આપણે અહીંયા વેરીફાઈ કરી અને એ સબમિટ ક્લેમના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે પેન્શન છે એનું પણ ફોર્મ છે એ અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો આ જ પ્રકારે મિત્રો તમે જે તમારું ઈપીએફ એકાઉન્ટ છે એમાંથીને ક્લેમ છે એ કરી શકો છો અને રકમ છે એ તમારા બેંક ખાતાની અંદર ઉપાડી શકો છો. બાકી મિત્રો તમારે પાસબુક જોવી હોય તો અહીંયા વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરી પાસબુક લાઇટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે જોશો કે અહીંયા આગળ જે તમારી પાસબુક છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા મિત્રો તમારું જે મેમ્બર આઈડી છે એ તમને જોવા મળશે. અહીંયાથી તમારી જેટલી પણ કંપનીઓ હશે એ તમામની વિગત તમને જોવા મળશે. તમારે જે પણ કંપનીની પાસબુક જોવી હોય એને અહીંયા સિલેક્ટ કરી અને વ્યૂ પાસબુકના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારે મિત્રો તમને જે તમારી પાસબુક છે એની ડિટેલ છે એ જોવા મળશે. તો આ રીતે મિત્રો તમે તમારી પાસબુકની ડિટેલ પણ જોઈ શકો છો. અહીંથી તમે એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.